बाबर मुकामे मन की बात सहित टिफिन के साथ भोजन कार्यक्रम योजायो। आज रोज बाबर मुकामे माननीय वडाप्रधान नरेंद्र मोदी ने 135मो मन की बात कार्यक्रम बाबर खाते वडतळाव श्री हनुमान दादा मंदिर जूना बस स्टेન્ડ खाते રાખવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના બાબર શહેરના આગેવાનો, કાર્યકરો, યુવા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મન કી બાત કાર્યક્રમ સૌ કોઈ લોકોએ સાથે બેસી નિહાળ્યો અને આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત બાબર નગરપાલિકાની ચૂંટણીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને એક દિવસના પ્રવાસે માનનીય શ્રી વડાપ્રધાન મોદી ગુજરાતમાં વાવથરા જિલ્લાના નાની એક ખાતે 31 તારીખે આવી રહ્યા છે। ત્યારે બાબર શહેરમાંથી આવવા જવા માટે 18 બસોની વ્યવસ્થા તેમજ ફૂડ પેકેટ તેમજ ઠંડા પાણીની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે। તો શહેરના તમામ વોર્ડ વાઇઝ મોટી સંખ્યામાં પધારવા માટે આહવાન કરવામાં આવ્યું તેમજ મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ સન્માનિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ શહેરના લોકોએ સાથે બેસી ભોજન લીધું અને બાબર શહેર પ્રમુખે મીડિયા સમક્ષ જણાવ્યું કે જેના અન્ન ભેગા એના મન ભેગા અને છેલ્લા 3 ટર્મથી બાબર નગરપાલિકાની બોડી ભારતીય જનતા પાર્ટી આવે છે અને આ વખતે હેટ્રિક ચોથી બોડી ભારતીય જનતા પાર્ટી બને એવા આપ સૌ કોઈ લોકો સંકલ્પ કરીએ અને પાર્ટી જેને પણ ટિકિટ આપે તેને આપણે સૌ કોઈ બાબર શહેરના લોકો કમળના નિશાનને વોટ આપી ખભે ખભા મિલાઈ વિજય બનાવીએ। એવા ગોપાલ કે પૂજારા, બાબર વાવ, થરાદ। કેટલી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો આજે પ્રદેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 132મો મન કી બાતનો કાર્યક્રમ હતો। આજે આખા સમગ્ર ગુજરાતમાં મન કી બાત કાર્યક્રમને એક નવા જ કોન્સેપ્ટ સાથે કે મન કી બાત ટિફિન કે સાથ એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ હતો કે સૌ મિત્રો મોદી સાહેબનો કાર્યક્રમ નિહાળે અને સાથે સાથે ભોજન પણ લે એ રીતનો કાર્યક્રમ હતો। એની અંદર બાબર શહેરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વિકાસની સાથે સાથે છેવાડાના માનવીની પણ ચિંતા કરે છે, એના વિશે મોદી સાહેબના કાર્યક્રમને પોતે બધે વાત સાંભળી। સાથે સાથે આવનારા કાર્યક્રમો પાર્ટીનો 5મી એપ્રિલે ઘર ઘર સંપર્કના કાર્યક્રમ વિશે માહિતી આપી, 6ઠી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમોની પણ માહિતી આપી। સાથે સાથે 31મી માર્ચે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા નવરચિત વાવથરા જિલ્લાની પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે નાની ખાતે। ત્યાં પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને લોકો જોડાય એના માટે પણ આહવાન કર્યું હતું। કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો અને સાથે સાથે કાર્યકરો બધા ભેગા મળી અને ભોજન લઈશું। આપણી કહેવત પ્રમાણે કે જેના અન્ન ભેળા એના મન ભેળા એ હેતુ સાથે આજનો કાર્યક્રમ છે। સાથે બેસીને આપણે સૌ અને ભોજન લઈ અને પછી છૂટા પડે।